وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَذَا الْبَلَدَ آمِنًا وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ 35 અને જ્યારે ઇબ્રાહીમે કહ્યું કે અય મારા પરવરદિગાર, આ શહેર મક્કાને મહેફૂઝ બનાવ અને મને તથા મારી ઔલાદને બૂતપરસ્તીથી બચાવ. તફસીર. આ આયત અને તેની આગળની આયતોમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની દિલથી કરેલી દુઆઓ બતાવવામાં આવી છે. આ જ કારણથી આ સૂરાનું નામ ઇબ્રાહીમ રાખવામાં આવ્યું છે. આપે મક્કા માટે 2 વખત દુઆ કરી. 1. પહેલી વખત જ્યારે જનાબે હાજરા અને જનાબે ઇસ્માઇલ અલૈહિસ્સલામને મક્કામાં રાખ્યા. 2. બીજી વખત જ્યારે ત્યાં લોકો વસવા લાગ્યા. બંને વખત આપે સુરક્ષા અમન માટે દુઆ કરી. દુઆ એક કારણ છે, પણ માણસનો ઈરાદો પણ મહત્વનો છે. જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે શિર્કથી બચવાની દુઆ કેમ કરી? કારણ કે મોટા પૈગંબરો પણ હંમેશા અલ્લાહ પાસે મદદ માગે છે. સીધા રસ્તા પર હોવા છતાં પણ ડર રાખવો જોઈએ. જેમ આપણે નમાઝમાં કહીએ છીએ, અમને સીધા રસ્તા તરફ હિદાયત આપ અથવા તેના પર કાયમ રાખ. અલ્લાહે મક્કાને કાયદેસર સુરક્ષિત વિસ્તાર બનાવ્યો છે. ભલે ઇતિહાસમાં ત્યાં લડાઈઓ થઈ હોય, પણ શરિયતમાં તેને અમનવાળો વિસ્તાર ગણાવ્યો છે. આપણા છેલ્લા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર અને અહલુલ બૈત અલૈહિસ્સલામ પર પણ ત્યાં તકલીફો આવી છે, છતાં તે મકામની અઝમત કાયમ છે. પૈગામ. 1. સાચા વિચાર અને અકીદાની હિફાજત માટે દુઆ કરવી એ સૌથી ઉત્તમ દુઆ છે. 2. ઇબાદતના કેન્દ્રો જેમ કે મસ્જિદ અને મક્કા સુરક્ષિત હોવા જોઈએ. 3. સુરક્ષા અમન જીવન માટે જરૂરી શરત છે. 4. સમાજના નેતાઓએ લોકોની સુરક્ષા વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. 5. સુરક્ષા ગુનાહો અને મોજ મસ્તી માટે નથી, પરંતુ તે અલ્લાહની ઇબાદત માટેનું માધ્યમ હોવું જોઈએ. 6. શિર્કનો ખતરો દરેક માટે છે, તેથી હંમેશા સાવધ રહેવું જોઈએ. 7. દુઆમાં બીજાઓને પણ યાદ રાખવા જોઈએ, ખાસ કરીને પોતાની ઔલાદને.